નર્મદાના વિસ્થાપિતો વીજળી અને પાણીથી વંચિત બન્યા। ઠાસરાના બોરડી ગામે નર્મદા વસાહતીઓના વીજ કનેક્શન કપાયા। એમજીવીસીએલના અધિકારીઓએ ચેકિંગ દરમિયાન વીજ કનેક્શન કાપ્યા। વીજ કનેક્શન ભયજનક હોવાનું જણાવી પાવર કટ કરવામાં આવ્યો। ડાકોર મહુધા રોડ પર લોકોએ આ વાતને લઈને વિરોધ નોંધાવ્યો છે। સ્ટ્રીટ લાઇટ પણ કાપી નાખી હોવાનો આક્ષેપ લગાવ્યો તો 5 દિવસથી મૂળભૂત સુવિધા અટકાવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સરકાર અમને જે સરદાર સરોવર ડેમ બનાવ્યો એની અંદર અમને અસરગ્રસ્ત તરીકે લાવેલા 25 વર્ષથી અમને જે છે આજે મીટર આપીએ છીએ લાઇટ ને પાણીની ગોળ ગોળ ફેરવીને તમામ અધિકારીઓ એના અમને અત્યારે ગોળ ગોળ ફેરવીને રાખ્યા છે। હજી સુધી અમને કોઈ પણ જાતનું મીટર કે પાણીની સુવિધા આપી નથી। છેલ્લા 5 દિવસથી જે સ્ટ્રીટ લાઇટો ચાલતી હતી એ પણ ગુજરાત સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે। એ લોકો હવે એવું કહે છે કે સરદાર સરોવર ડેમનું કામ પૂરું થઈ ગયું છે એટલે હવે અમારે તરફથી તમને કોઈ ફેસિલિટી કે કોઈ પણ જાતની સુવિધા આપવામાં આવશે નહીં। 20 વર્ષથી અહીંયા રહીએ છીએ અસરગ્રસ્ત તરીકે બરાબર છે। અમારે ગુજરાત સરકારે અહીંયા લાઈન વસાયા છે 20 વર્ષ થયા છે અને બધી ફેસિલિટી આપવાની ગુજરાત સરકારે વાયદા કર્યા હતા। પાણીની, લાઇટની, નિહારની બધી રીતે સગવડ આપવાની વાયદા કર્યા। અહીંયા બધા ખોટા વાયદા કર્યા એ લોકોએ। અત્યારે અમે હાલ કન્ડિશનમાં અહીંયા રોડ પર એટલા માટે બેઠ્યા છીએ કે અમારે વસાવતની અંદર લાઇટ, પાણી બધી રીતે બધી લાઇટો બી કાપી ગયા છે જીબી વાળા અને પાણી બી બંધ છે અને 5 દિવસથી અહીંયા અમે વગર પાણી લાઇટથી રહીએ છીએ। છેલ્લી 22 તારીખના રોજ એ વિસ્તારમાં વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। તે દરમિયાન એક કેસ ડિટેક્ટ થયેલો છે। સ્થળ ચેકિંગ દરમિયાન વીજ મીટરો જમીન ઉપર પડેલી હાલતમાં હતા। અમુક મીટરમાં વાયરિંગ ખુલ્લી સ્થિતિમાં હતું। વોટર વર્કનું બી મીટર છે એમાં બી વાયરિંગ ખુલ્લી સ્થિતિમાં હતું, જેથી અકસ્માત થાય એવી સંભાવના શક્યતા હોય એના લીધે સલામતીને ધ્યાનમાં રાખીને કનેક્શનો હાલ પૂરતા ટેમ્પરરી ડિસ્કનેક્ટ કરવામાં આવેલ।